પાલિતાણા શહેરના વર્ષો જૂના અને જનહિત સાથે સંકળાયેલા અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નના નિરાકરણ અંગે માનનીય હાઈકોર્ટ દ્વારા પાલિતાણા સરકારી તાવઝની સર્વે નંબર 498/17 પૈકી 2 પાલિતાણા તળે આવેલ જમીન બાબતે પાલિતાણા નગરપાલિકાની તરફેણમાં આપવામાં આવેલ ઐતિહાસિક અને જનહિતલક્ષી ચુકાદાનું પાલિતાણા શહેર ભાજપ હાર્દિક સ્વાગત અને અભિનંદન કરે છે। આ મહત્વપૂર્ણ વિજય માટે સહિત આ લડતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ આગેવાનો, હોદ્દેદારો અને નાગરિકોની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન। આ નિર્ણય પાલિતાણા શહેરના વિકાસ, જનહિત અને નગરજનોના હકોની રક્ષા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે। આવનારા સમયમાં પણ શહેરના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણના કાર્યો વધુ ગતિથી આગળ વધે તેવી શુભકામનાઓ। પાલિતાણા શહેર ભાજપ। નગરપાલિકા ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ સરવૈયા આજ રોજ 498 સર્વે નંબર પાલિતાણાનો એમાં આજે ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે પાલિતાણા નગરપાલિકાની તરફેણમાં, જે વર્ષોથી એ હાઈકોર્ટમાં ચાલતો હતો। આજે એ મહત્ત્વનો ચુકાદો આવતા હર્ષની લાગણી અનુભવીએ છીએ અને હવે પાલિતાણાના વિકાસના કામમાં જે અડચણો હતી એ દૂર થશે અને વિકાસના કામો ફૂલ જોશમાં ચાલુ થશે અને પાલિતાણાની નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવશું એવી અમે અપેક્ષા રાખીએ। ભારત માતા કી જય, ભારત માતા કી જય।